રાજ્યના હવામાનને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી. સિઝનનો સ્ટ્રોંગ પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યો છે, જેની 24 અને 25મી તારીખે અસર થઈ શકે છે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વાતાવરણ પલટાવવાની આગાહી છે. કચ્છ, બનાસકાંઠામાં પણ હવામાનમાં પલટો આવી શકે છે, તો ઉત્તર ભારતમાં હિમવર્ષાની શક્યતાઓ છે. તો એમજીઓ અને લાલીનોની અસરથી સમુદ્રમાં પેરામીટરોની શક્યતા જોવા મળશે. હમણાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યો છે આ સિઝનનો, એટલે ત્યાંની અસર લગભગ 22 તારીખથી પશ્ચિમ ભારત તરફ થવાની શક્યતા રહેતા ધીરે ધીરે ત્યાંની અસર ગુજરાતના ભાગોમાં 24-25 જાન્યુઆરી સુધીમાં આવવાની શક્યતા રહે છે, જેના લીધે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ ભાગોમાં બનતા અરબ સાગરનો ભેજ પણ તે અરબ સાગરનો ભેજ મર્જ થશે પશ્ચિમ વિક્ષોભમાં. બંગાળ ઉપસાગરનો પણ કંઈક ભેજ આવવાની શક્યતા રહે છે, એટલે અરબ સાગરના ભેજના લીધે ગુજરાતનું હવામાન પણ પલટો આવશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો છેક દિલ્હી સુધી અને રાજસ્થાન સુધીમાં ક્યારેક ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં 50 મિલીમીટર અને ઉત્તરના ભાગોમાં તો 100 મિલીમીટર જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહે છે. સખ્ત પવનના તોફાનો રહેવાની શક્યતા રહે છે. હિમાચલના ભાગોમાં, જમ્મુ કાશ્મીરના ભાગોમાં બરફ વર્ષા થવાની શક્યતા રહે છે. ઉત્તરના ભાગોમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમચાદર થવાની શક્યતા રહે છે. પરંતુ આ પશ્ચિમી વિક્ષોભ બાદ અને ત્યાંની અસરની બાદ ફેબ્રુઆરી માસમાં પણ હવામાનમાં વારંવાર પલટા આવવાની શક્યતા રહે છે, કારણ કે ફેબ્રુઆરી માસમાં સામુદ્રિક પેરામીટરો સાનુકૂળ થઈ રહ્યા છે, જેમાં એમજીઓની સક્રિયતા અને લા નીનોની અસર લગભગ પૂરી થતાં ન્યુટ્રલ કન્ડિશન અને ઇન્ડિયન ઓશન ડાયપોલની પણ ન્યુટ્રલ કન્ડિશન, હિન્દ મહાસાગરનું હવામાન પણ સાનુકૂળ થતાં ફેબ્રુઆરી માસમાં પશ્ચિમ વિક્ષોભની શૃંખલા ચાલુ રહેશે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાન પલટાશે અને પશ્ચિમ વિક્ષોભ અસર થતાં હાડ કંપાવતી બર્ફીલી ઠંડી આવવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરી માસમાં લગભગ શરૂઆતનો ફેબ્રુઆરી માસ 8 તારીખની આસપાસ વાદળવાયુ જણાશે. 12મી ફેબ્રુઆરીથી હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. 23મી ફેબ્રુઆરીથી પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. આ વખતે લગભગ હોળીના તહેવાર પણ આવવાની શક્યતા રહે છે, એટલે એક પછી એક સિસ્ટમ બનતા ફેબ્રુઆરી માસમાં લગભગ કમોસમી વરસાદની શક્યતા, ઉત્તર ભારતમાં ભારે વરસાદની શક્યતા, ઉત્તર ભારતમાં બરફની ચાદર થવી, જેની અને આ પશ્ચિમ વિક્ષોભની અસર અને એક પછી એક શૃંખલાની અસર ગુજરાતના ભાગો ઉપર પણ થવાની શક્યતા રહેશે, એટલે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવવાની શક્યતા રહે છે.